જો તમે યુપીઆઈ યુઝર છો તો તમારા માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 1 ઓગસ્ટ 2025 થી યુપીઆઈના નિયમોમાં ઘણા ફેરફારો થવાના છે, જે તમે જાણતા નહીં હોવ તો તમને ભારે પડી શકે છે। આવો જાણીએ આ નવા નિયમો કયા છે। નમસ્કાર, ઝી24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું આપની સાથે નિધિ। આજકાલ ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે। યુપીઆઈના આગમન સાથે ડિજિટલ પેમેન્ટ્સે પણ વેગ પકડ્યો છે। તેવામાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે। જો તમે ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ જેવી વિવિધ એપ્સ દ્વારા યુપીઆઈનો ઉપયોગ કરો છો તો હવે ઉપયોગમાં લેવાતી કેટલીક સુવિધાઓ મર્યાદિત થવા જઈ રહી છે। પહેલો નિયમ કયો છે તેની વાત કરીએ। યુપીઆઈ દિવસમાં ફક્ત 50 વખત બેલેન્સ ચેક કરી શકાશે। નવી માર્ગદર્શિકા હેઠળ યુપીઆઈ યુઝર્સ દિવસમાં હવે મહત્તમ 50 વખત બેલેન્સ ચેક કરી શકશે। એટલે કે જો કોઈ ગ્રાહક ફોન પે અથવા પેટીએમ બંનેનો ઉપયોગ કરે છે તો હવે તે દરેક એપ પર ફક્ત 50 વાર જ પોતાનું બેલેન્સ ચેક કરી શકશે। વારંવાર બેલેન્સ ચેક કરવાથી યુપીઆઈ સર્વર પર ભારણ વધે છે અને તેના કારણે સિસ્ટમ ધીમી પડી જાય છે। વાસ્તવમાં એનપીસીઆઈએ આદેશ આપ્યો છે કે પીક ટાઈમ દરમિયાન બેલેન્સ ચેક કરવાની સુવિધા મર્યાદિત અથવા બંધ કરવામાં આવશે। આ ઉપરાંત હવે બેંકે દરેક વ્યવહાર પછી ગ્રાહકોને બેલેન્સની માહિતી પણ આપવી પડશે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી લોકો પોતે બેલેન્સ ચેક કરતા ઓછા થશે। બીજો નિયમ છે ઓટો પે કામકાજના કલાકો બદલાશે। યુપીઆઈ દ્વારા મૂકવામાં આવતા નેટફ્લિક્સ, સબસ્ક્રિપ્શન, એસઆઈપી વગેરે જેવા ઓટો મેન્ડેટ પર ચૂકવણી ફક્ત નોન પીક અવર્સ દરમિયાન જ કરવામાં આવશે। એનપીસીઆઈએ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી પીક સમય નક્કી કર્યો છે અને આ સમય દરમિયાન સિસ્ટમ જનરેટેડ એપીઆઈ મર્યાદિત અથવા તો બંધ રહેશે। ત્રીજો નિયમ છે બેંકો વ્યવહારો સાથે બેલેન્સ ચેતવણીઓ મોકલશે। એનપીસીઆઈએ સૂચના આપી છે કે વ્યવહાર પછી બેંકોએ ગ્રાહકને ઉપલબ્ધ બેલેન્સ વિશે માહિતી આપવી પડશે। આ ઉપરાંત યુપીઆઈ એપ્સે પીક અવર્સ દરમિયાન વારંવાર બેલેન્સ ચેકિંગ અટકાવવા માટે ખાસ તકનીકી વ્યવસ્થા કરવી પડશે। આ યુપીઆઈનું મુખ્ય માળખું સ્થિર બનાવશે અને આ સુવિધા દરેકને સરળતાથી ઉપલબ્ધ થશે। ચોથો નિયમ છે નિયમો તોડવા બદલ કાર્યવાહી। પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો આ નિયમોનું પાલન કરનારા બેંકો અથવા પીએસપી સામે એપીઆઈ બ્લોકિંગ, દંડ અને નવા ગ્રાહકોના ઓનબોર્ડિંગને રોકવા જેવા પગલાં લેવામાં આવી શકે છે। આ સાથે બધા પીએસપીએ 31 ઓગસ્ટ 2025 સુધીમાં એનપીસીઆઈને એક બાંયધરી પત્ર સબમિટ કરવાનું રહેશે, જેમાં તેઓ ખાતરી કરશે કે બધા સિસ્ટમ જનરેટેડ એપીઆઈ કતારબદ્ધ એટલે કે લાઇનમાં રહેશે અને તેમની ગતિ પણ મર્યાદિત રહેશે। આ મર્યાદા તે સેવાઓ પર લાદવામાં આવશે જેનો ઉપયોગ લોકો ફોન એપ્સ દ્વારા વારંવાર કરે છે। આ નિયમો પછી યુપીઆઈ પેમેન્ટ્સ એપનો ઉપયોગ કરવાની રીત ઘણી બધી બદલાઈ જશે। યુપીઆઈ નેટવર્ક પર વધુ પડતો ભાર ન હોવો જોઈએ તે લક્ષ્ય સાથે એનપીસીઆઈ દ્વારા મર્યાદિત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે।